તો હાલો મિત્રો નમસ્કાર મિત્રો, આજે પાછા આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે, જે આપણે ગુજરાતમાં જેસર તાલુકામાં આવેલું કેદરિયા ગામના અંદર જે કેદરિયા મહાદેવ કહેવાય છે, ત્યાં આપણે આવી ગયા છીએ કેદરિયા મહાદેવની ત્યાં. તો મિત્રો બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો ચાલો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. અને અહીંયા બહુ મોટો પાણીનો ધોધ ઉપરથી પડે છે, ડુંગરા ઉપરથી. તો આપણે એ પણ જોઈશું પહેલાં, અને પછી જઈશું દાદાના મહાદેવના દર્શન કરવા. તો મિત્રો અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ, ત્યાં વહેતી નદી છે અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં બહોળી સંખ્યામાં માણસો આવે છે, પણ આપણે તો સવારમાં વહેલા આવી જઈએ છીએ શૂટિંગ લેવા, એટલે આપણને કોઈ પબ્લિક નડતું નથી. અને મહાદેવના દર્શન આપણે કરી લઈએ. જો જય ભોળાનાથ, જય મહાદેવ. અને આપણે કેદરિયા મહાદેવના દર્શન કરી લઈએ. 3 લિંગો છે, અને પાણી તો અહીંયા પડ્યા જ કરે છે, ચારે બાજુ લીંગુ પાણીમાં જ રહે છે. અને તમે આ જોઈ શકો છો, લિંગ ફરતું પાણી ફર્યા જ કરે છે. 3 લિંગ છે મહાદેવ ભોળિયાનાથની. તો મિત્રો કેદારનાથ મહાદેવના દર્શન કરી લેજો. આ છે આપણા ગુજરાતનું કેદારનાથ. તો હવને જય ભોળાનાથ. કેદરિયા ગામ છે, જ્યાં મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર અને ઝરણા પાણીના વહે છે, અને ખૂબ જ સારું એવું અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય છે. તો મિત્રો અહીંયા લોકો દૂર દૂરથી આવે છે. જ્યારે વરસાદ બહુ હોય ત્યારે તો માણસો અહીંયા નાહવા પણ બહુ આવે છે. તો મિત્રો મહાદેવના દર્શન કર્યા પછી આપણે નીચે બાજુ જઈશું, અને પાણીના જે ઝરણા વહે છે ત્યાં આપણે થોડું ઉપરથી પણ જોઈશું કે કઈ રીતનું પાણી ઉપરથી, ડેમ ઉપરથી પાણી આવે છે, અને નીચે ઝરણું છે અને નદી છે, અને એવું સારું એવું લોકેશન છે. તો મિત્રો આ તમે અહીંયા આવવા માંગતા હો તો જેસર તાલુકાનું કેદરિયા ગામ, ત્યાં તમે આવી શકો છો, અને અહીંયા ભોળિયાનાથના મહાદેવના દર્શન કરી શકો છો. તો મિત્રો આ જગ્યા ખૂબ જ સુંદર અને મનમોહક જગ્યા છે, અને અહીંયા લોકો બહુ જ આવે છે બહોળી સંખ્યામાં. અને પાણીનું એવું સુંદર દ્રશ્ય આપણને અહીંયા જોવા મળે છે કે આપણે અહીંયા રહીએ ને નાહ્યા કરીએ. મિત્રો પાણીના ઝરણા ઉપરથી વહે છે. આપણે ઉપરની સાઈડ પણ જઈશું. મિત્રો પાણીનો ધોધ કેટલો વહે છે. વરસાદ થોડોક ઓછો છે એટલે પાણી ઓછું છે, નકર પાણી વધારે પડતું પાણી હોય છે અહીંયા. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય ભોળાનાથ જરૂરથી લખજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હું આવા દેવી દેવતાઓના અને ભગવાનના વિડીયો લાવ્યા જ કરું છું. અહીંથી ઉપરથી પાણીનો ધોધ પડે છે, અને નીચે મોટો જબરું તળાવ જેવું બની ગયું છે, અને લોકો અહીંયા બહુ જ નાહવા આવે છે બહોળી સંખ્યામાં. આપણે સવારમાં વહેલા આવી જઈએ એટલે અત્યારમાં કોઈ પબ્લિક હોતું નથી, અને આપણે સારું એવું શૂટિંગ લઈ શકીએ. તો મિત્રો આ તમને મંદિર કેવું લાગ્યું ભોળાનાથનું કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા બેસવાની સુવિધા પણ સારી છે. ઉપર પહાડ છે, નીચે નદી છે, ફૂલ ઝાડ બગીચા, અને અહીંની ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય ભર્યું આ કેદારિયા ગામનું કેદારનાથ મહાદેવનું મંદિર છે. તો મળીએ મિત્રો બીજા નવા વિડીયોમાં. જય ભોળાનાથ.